મિત્રો, તમને ખ્યાલ છે હવે ટૂંક સમયમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એન્ડમાં ફરીથી એક એશિયા કપ રમાવા જઈ રહ્યો છે. આ એશિયા કપ એ એશિયન ગેમ્સ છે. મિત્રો, આ એશિયન ગેમ્સની અંદર 4 ટીમ ડાયરેક્ટ ક્વોલિફિકેશનના રાઉન્ડમાં ગઈ છે, જેમાં ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. અને બાકીની જે 6 ટીમો ખરી એ ક્વોલિફાઈંગ રાઉન્ડ રમશે. અને એ ક્વોલિફાઈંગ રાઉન્ડ રમીને પછી સીધા એ લોકો ક્વાર્ટર ફાઇનલ રમશે. ક્વાર્ટર ફાઇનલમાંથી સેમીફાઇનલ રમશે અને સેમીફાઇનલમાંથી પછી ફાઇનલમાં રમશે. આપને ખ્યાલ જ છે એ પ્રમાણે ઓલરેડી એશિયન ગેમ્સ માટેની ટીમનું સિલેક્શન ચયન થઈ ગયેલું છે ઇન્ડિયાનું. પણ ગ્રુપ એ અને ગ્રુપ બી એવા બે પાર્ટ પાડવામાં આવ્યા છે. ગ્રુપ એમાં જાપાન છે, અફઘાનિસ્તાન છે જે લાસ્ટ ટાઈમનું સિલ્વર મેડલિસ્ટ હતું, અને ત્રીજું છે નેપાળ. એટલે આ ગ્રુપ ઓફ ડેથ બની શકે છે, કેમ કે નેપાળ અને અફઘાનિસ્તાન બંને જોડે વચ્ચે કાંટાની ટક્કર થશે. સામે ગ્રુપ બીમાં જોવા જઈએ તો ઓમાન છે, મલેશિયા છે અને હોંગકોંગ, ચાઇના છે. મિત્રો, આ બે ગ્રુપમાંથી જે ટોપ કરશે એ ક્રમશઃ એ પ્રમાણે સામસામેની ટીમમાં જે ટોપ 2ની જે ટીમ આવશે બરાબર, એ ચારે ચારની સામે રમવાનું એમને થશે. આખી ટુર્નામેન્ટ જાપાનમાં રમાવાની છે. અને આ એશિયન ગેમ્સ એ 2020નું સ્ટેટસ જે આઈસીસીનું જે આવે છે એ લેવલનું ધરાવે છે. મિત્રો, કયો કી પ્લેયર એવો હશે કે જેના કારણે આ એશિયન ગેમ્સનું ગોલ્ડ મેડલ આપણા પ્લેયર્સના ગળામાં હોય? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ના ભૂલતા.